પેટીસ બનાવવા માટે 250 બાફેલા બટેટા છીણીને લીધા છે, 2 ચમચી મેંદો, 3 ચમચી કોર્નફ્લોર અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખવાનું અને હાથની મદદથી આ રીતે બધું મિક્સ કરીને લોટ બાંધીને 10 મિનિટ આપણે ઢાંકીને રહેવા દેવાનો। 2 બાફેલા બટેકા લીધા છે, 1 વાટકી લીલા કોપરાનું છીણ, અડધી વાટકી ફાફડીનો ભૂકો, થોડા લીલા ધાણા, 1 ચમચી તલ, 1 ચમચી ગરમ મસાલો, થોડું આદું ખમણીને લીધું છે, 1 ચમચી વરિયાળી, થોડા દાડમના દાણા, સ્વાદ પ્રમાણે મીઠું, લીલી તીખી મરચીની પેસ્ટ, 3 ચમચી ખાંડનું બૂરું નાખવાનું, અડધા લીંબુનો રસ, થોડી લાલ દ્રાક્ષ। હવે બધું મિક્સ કરી લેવાનું અને હાથ વડે નાના નાના લુઆ આવી રીતના બનાવી લેવાના। તો પેટીસની ગોળી રેડી છે। પેટીસ બનાવવા માટેનો માવો છે એ એકદમ રેડી છે। તો થોડોક લુઓ લઈને કોર્નફ્લોરમાં બોળી અને હાથની મદદથી આવી રીતની થેપલી બનાવવાની, વચ્ચે ગોળી મૂકવાની અને ફરતી બાજુ હાથની મદદથી વાળી દેવાનો અને ગોળ ગોળ શેપ આપી અને એવી રીતે ગોળ પેટીસ બનાવી લેવાની। તેલ ગરમ થઈ ગયું છે, આપણે એક એક પેટીસ મૂકીશું અને ચમચીની મદદથી ઉપર નીચે બંને બાજુ ફેરવતા રહેવાની છે અને ધીમો ગેસ રાખવાનો છે। ધીમા ગેસે 5 મિનિટ થશે તળાતા। તો આવી રીતની બધી જ પેટીસ આપણે તળી લઈએ। પેટીસને આપણે અંદરથી પણ ચેક કરી લઈએ તો સરસ મજાનો મસાલો બધું જ બફાઈ ગયું છે। તો સુરતી પેટીસ એકદમ બનીને રેડી છે।